નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું સૂકા લીમડાના પાનની સૂકી ચટણી. તો એના માટે આપણે ફ્રેશ લીમડીના પાન લીધા છે. 250 ગ્રામ જેટલા આપણે પાન લઈ લઈશું અને આપણે સારી રીતે ધોઈ કોરા કરી અને એને પહેલાં રોસ્ટ કરી લઈશું. મિત્રો, કરી પત્તાને આપણે ધોઈ અને પંખામાં થોડું આપણે સૂકવી દેવાનું. હવે આના બધા જ પાન આપણે લઈ લઈશું એક વાસણમાં. મિત્રો, સૌથી પહેલાં તો આપણે ગેસ ઉપર વાસણ મૂકી ગેસ આપણે ઓન કરી દઈશું અને લીમડાના જે પાન આપણે રેડી કર્યા છે ધોઈ અને સૂકવીને એને પહેલાં આપણે કઢાઈમાં એડ કરી અને એને પહેલાં સૂકવી દઈશું. તેલ આમાં એડ નહીં કરીએ, આપણે આને ચલાવી અને ડ્રાય રોસ્ટ કરી લઈશું. ગેસને આપણે ફૂલ રાખીશું. મિત્રો, તમે જોઈ શકો છો સરસ એવો લીમડો રોસ્ટ થઈ ગયો છે. ગેસને આપણે બંધ કરી અને આને આપણે એક વાસણમાં કાઢી અને ઠંડો કરી લઈશું. મિત્રો, આપણે એ જ કઢાઈમાં થોડું સરસ્યું એડ કરી દઈશું. એમાં આપણે સૌથી પહેલાં તો જીરું એડ કરીશું. 2 ચમચી જેટલું આપણે જીરું લઈશું. ત્યારબાદ એની સાથે આપણે ચણાની દાળ 1 ચમચી લીધી છે, એને એડ કરીશું. અડદની દાળ આપણે 1 ચમચી લીધી છે, એને એડ કરીશું. ત્યારબાદ પીળી રાઈ અને કાળી રાઈને લીધી છે, એને આપણે આમાં એડ કરી દઈશું. મસાલાને પહેલાં થોડા ચલાવી લઈશું. દાળ અને જીરાને શેકાતા થોડી વાર લાગે એટલે થોડી વાર આપણે આ રીતે ચલાવીશું. રાઈ પણ થોડો ટાઈમ રહેશે શેકાવામાં, એટલે આપણે પહેલાં હાઈ ફ્લેમ ઉપર આ રીતે એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી થોડી આપણે થવા દઈશું. હવે આપણે આની અંદર લસણ એડ કરી દઈશું. લસણ આપણે આખું જ લીધું છે, એને આપણે આમાં એડ કરી દઈશું. ગેસને આપણે વધારે ફૂલ નહીં રાખીએ, થોડું મીડિયમ રાખીશું અને મસાલાને શેકાવા દઈશું. ત્યારબાદ આપણે થોડું શેકાય ત્યારબાદ આપણે બીજા મસાલા એડ કરીશું. પહેલાં ચણાની દાળ અને અડદની દાળને અને રાઈને આપણે સારી રીતે શેકાવા દઈશું. હવે આપણે ગેસને મીડિયમ કરી દઈશું અને આમાં 1 ચમચી જેટલી સિંગ એડ કરીશું. સિંગને પણ થોડો ટાઈમ લાગશે, સિંગ એડ કર્યા પછી પણ આપણે થોડું ચલાવીશું. હવે આપણે સૂકા મરચાં લીધા છે લાલ, એને એડ કરી દઈશું. આપણે 2 ચમચી જેટલા આખા ધાણા લીધા છે, એને એડ કરી દઈશું. મરચાં અને ધાણા એડ કર્યા પછી થોડું ચલાવીશું અને મસાલાની સરસ એવી શેકાવાની સુગંધ આવી રહી છે. હવે આપણે લાસ્ટમાં તલ એડ કરી દઈશું. 2 ચમચી જેટલા આપણે તલ લીધા છે, એને આપણે એડ કરી અને ગેસને આપણે હવે બંધ કરી દઈશું અને આને આપણે મિક્સરમાં ઠંડુ થવા મૂકીશું, કાઢી લઈશું આપણે. મિત્રો, બધા જ મસાલા આપણે કઢાઈમાંથી મિક્સર જારમાં આપણે ઠંડા કરી લીધા છે. હવે એમાં આપણે સૂકવેલા લીમડાના પાનને આપણે એડ કરી દઈશું.
ત્યારબાદ એમાં આપણે 2 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું. 1 ચમચી જેટલું આપણે મીઠું લઈશું અને 1 ચમચી જેટલું આપણે કાળું મીઠું લઈશું. હવે આને આપણે મિક્સર જારમાં સારી રીતે ક્રશ કરી લઈશું. મિત્રો, સરસ એવી ચટણી પીસાઈ અને રેડી થઈ ગઈ છે. આને આપણે 1 થી 1.5 મહિના સુધી કાચના જારમાં આપણે ભરી અને સ્ટોર કરી શકીએ છીએ. તો મિત્રો, આને આપણે કાચના જારમાં લઈ લઈશું. મિત્રો, લીમડાની આ સૂકી ચટણીનો ઉપયોગ તમે પરાઠા બનાવવામાં અથવા તો સૂકી સબ્જી બનાવવામાં પણ ઉપયોગ કરી શકો છો. તો મિત્રો, આ રીતે તમે પણ ચટણી બનાવી અને 1 મહિના માટે સ્ટોર કરી શકો છો. મિત્રો, રેડી છે મીઠા લીમડાના પાનની સૂકી ચટણી. આ ચટણીનો ઉપયોગ તમે સૂકી ભાજી બનાવવામાં કે કોઈ પણ દાળ સાથે કે પરાઠા સાથે પણ કરશો તો રસોઈમાં તમારે એકદમ આસાની રહેશે. તો મિત્રો, આ સાથે મારો આ વિડીયો પૂરો થાય છે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.